અમદાવાદ ધોળકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। ઉમેદવારોની જાહેરાત થતાં જ ધોળકા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે લોકોની ભારે ભીડ જામતી જોવા મળી। ધોળકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન લાંબી લાઈનો લાગી ગઈ હતી। દિવસભર કાર્યકર્તાઓ અને સમર્થકોનો ધસારો રહેતા સમગ્ર પરિસરમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો। ખાસ કરીને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન સાથે ધોળકા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા। મહિલાઓ અને પુરુષો કોંગ્રેસનો ખેસ પહેરીને ઉમંગભેર હાજર રહ્યા હતા અને પોતાના ઉમેદવારી ફોર્મને દાખલ કર્યા હતા। આ વખતે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। ત્રિપક્ષીય જંગને કારણે દરેક બેઠક પર રસપ્રદ સ્પર્ધા જામવાની સંભાવના છે। દરેક ઉમેદવારોએ પોતાની જીતના દાવા કરતા રાજકીય માહોલ વધુ ગરમાવ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। હું 33 જિલ્લા પંચાયત વટામણ 33 નંબર વટામણ જિલ્લા પંચાયતની સીટ ઉમેદવારી નોંધાવું છું। હું જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે ઉમેદવારી કરી છે। અત્યારે આપણે જોઈએ તો આખા દેશમાં, આખા ગુજરાત રાજ્યમાં પંચાયતથી તે છે પહેલાં પાર્લામેન્ટરી બોર્ડ સુધી બધે ભ્રષ્ટાચાર ચાલે છે। કોઈ પણ કામ હોય, દાખલો કઢાવવો હોય, રેશનિંગનું હોય, કંઈ પણ કામ કરાવવું હોય તો પૈસા વગર ક્યાંય પણ કામ થતું નથી। અત્યારે તમે જુઓ તો ગેસનો બાટલો 3500 રૂપિયા લેતા 3500 આપતા મળતો નથી। મોદી સાહેબ મારી બહેનો કરે છે, પણ અત્યારે ગૃહિણીને ખૂબ મુશ્કેલી પડે છે। ગેસનો બાટલો, શાકભાજી, કંઈ પણ વસ્તુ લેવી તો એટલી મોંઘવારી વધી ગઈ છે કે ગૃહિણીને ઘર ચલાવવા માટે બહુ તકલીફ પડે છે। મેં ફોર્મ ભર્યું છે, મેન્ડેટ ગમે તેનો, અમે કોંગ્રેસ પાર્ટી સાથે છીએ, બધા સાથે રહી અને અંગ્રેજ અવાજ ઉઠાવવાના છીએ જનતાનો। ને મને વિશ્વાસ છે કે તાલુકાથી જિલ્લાની સીટ સુધી કોંગ્રેસ જ આવશે, કોંગ્રેસ જ આવશે। કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ। જય હિન્દ, જય ભારત। આજે રોજ અમે કોટ 17 જિલ્લા પંચાયત સીટ પર આજે અમે ઉમેદવારી નોંધાવી છે। આજે અમે એક સામાન્ય માણસ, સામાન્ય નાગરિક અને એક ખેડૂત બનીને ફોર્મ ભરવા આવ્યા છીએ। આજે એક ખેડૂત લડી રહ્યો છે। તમે જોયું કે આજ સુધી 30 વર્ષની અંદર આપણી સાથે જે અન્યાય થયો છે એનો વિરોધ આજ સુધીની જે વિપક્ષ પાર્ટી રહી ઉઠાવી નથી શકી। આજનો એક જ વિકલ્પ છે, આમ આદમી પાર્ટી, સામાન્ય માણસની પાર્ટી, ગરીબોની પાર્ટી। તો મારી જાહેર જનતાને, જાગૃત જનતાને નમ્ર અપીલ છે કે આ વખતે પરિવર્તન લાવો। બસ હવે બહુ થયું, ક્યાં સુધી સહીશું, હવે તો બદલીને રહીશું।